આપણે શ્રી શ્રી ગોપાલ ભટ્ટજીનું ચરિત્ર આજે ચાલુ કરવાનું છે. ગોપાલ ભટ્ટજીના ચરિત્રમાં નાભાજી મહારાજ લખે છે, શ્રી વૃંદાવન કી માધુરી ઇન મિલી આસ્વાદન કિયો. આ નાભાજી લખે છે કે વૃંદાવનની જે માધુરી છે, વૃંદાવનનું જે માધુર્ય રસ છે, એ બધાય ભક્તોએ મળીને આસ્વાદન કર્યું. મતલબ વૃંદાવનનો જે રસ છે, વૃંદાવનની જે લીલાઓ છે, વૃંદાવનની જે કથાઓ છે, એ કથાઓનો આ બધાય ભક્તોએ મળીને આસ્વાદન કર્યું. અને સર્વસુ રાધા રમણ ભટ્ટ ગોપાલ ઉજાગર. મતલબ ગોપાલ ભટ્ટનું સર્વસ્વ કોણ હતું? તો કે સર્વસ્વ હતું રાધા રમણજી. મનુષ્યના જીવનમાં જો એનું સર્વસ્વ કોઈ હોય તો ઈ એનો ભગવાન છે. હા, સંસારની સેવા કરવાની છે, સેવા બધાયની કરો એનો કોઈ વાંધો નથી, પણ જીવનમાં સર્વસ્વ તો કેવલ ભગવાન જ હોવા જોઈએ. ભગવાન સિવાય જો તમારા જીવનમાં કોઈ સર્વસ્વ છે તો તમારા જીવનમાં એ મોટી કમી છે, એને મોટી કમી માનવામાં આવશે. સર્વસ્વ તો કેવલ ભગવાન જ હોવા જોઈએ. અનન્ય પ્રેમને પાત્ર કોઈ હોય તો કેવલ ભગવાન જ છે. સંસાર ક્યારેય અનન્ય પ્રેમને પાત્ર હોઈ શકે નહીં. આવી વસ્તુ છે. તો આપણે અહીંયા આગળ વધીએ તો આ વૃંદાવનની માધુરી આ ભક્તોએ મળીને આસ્વાદન કર્યું. તો આ સંસારમાં મધુર શું, આ સંસારમાં મધુર શું છે? તો કે છે નામ, રૂપ, લીલા અને ધામ. આ ચારેય વસ્તુ મધુર છે. આ ચાર સિવાય કળિયુગની અંદર બીજા સાધન ક્યારેય કરવા નહીં. નામ, રૂપ, લીલા અને ધામ, આ ચારેયની અંદર જ આપણું મન રહેવું જોઈએ. આ ચારની બારે આપણું મન જવું જોઈએ નહીં. બીજા ઘણા સાધન છે, યોગ, જ્ઞાન, ભગવત પ્રાપ્તિના ઘણા સાધન છે, પણ એ બધાય સાધન કઠિન છે, બધાય સાધન અઘરા છે. એટલે આપણું મન આ ચાર સાધનની બારે ન જવું જોઈએ. કાં તો ભગવાનના નામનો જપ કરો, કાં તો જે તમને છબી ગમતી હોય એ છબીના રૂપનું ધ્યાન કરો, અને કાં તો કોઈ લીલા ગમતી હોય તો એ લીલાનું ધ્યાન કરો, અને કાં તો ભગવાનના ધામમાં પડ્યા રહ્યો. ભલે મનથી પડ્યા રહ્યો, પણ મનથી ભગવાનના ધામને યાદ કરો. આ ચારની બાર મન જાય ને તો એ સાધન કળિયુગમાં માયા બરાબર છે. નિશ્ચિત કળિયુગની અંદર આ ચારની બારે મન જાવું એ એક જાતની માયા જ છે. હવે ભગવાનનું નામ, રૂપ, લીલા ને ધામ આ ચારેય મધુર છે, તો કે એના શાસ્ત્ર પ્રમાણ આપો એટલે ખબર પડે કે ખરેખર આ ચારેય વસ્તુ મધુર છે કે નહીં. તો એમાં નામ મધુર, તો નામ મધુર છે એના વિશે તુલસીદાસ કહે છે, આખર મધુર મનોહર દોવું બરન વિલોચન જન જીય જોવું. આખર એટલે અક્ષર. રામ નામના જે બે અક્ષર છે એ અતિશય મધુર છે, મનોહર છે અને મનનું હરણ કરવા વાળા છે. અને રામ એ શબ્દ જાણે આંખના બે તારા છે. જેમ બે આંખેથી આપણે સંસારને જોઈ શકીએ છીએ, એમ રામ નામ એવું મધુર છે કે રામ નામ દ્વારા આપણે છે ને ભગવાનના ધામને જોઈ શકીએ છીએ, એના રસ્તાને જોઈ શકીએ છીએ. કોઈ મનુષ્ય કેવળ ભગવાનના નામનો આશ્રય લઈ લેશે, ભગવાનનું નામ પણ જઈને રાખશે, તો નિશ્ચિત રૂપે એની દિવ્ય દ્રષ્ટિ ખુલશે, અને એ દિવ્ય દ્રષ્ટિ દ્વારા એ ભગવાનના ધામનો રસ્તો પણ જોઈ લેશે. એટલે રામ નામને આંખ કીધી છે. જેમ બે આંખ સંસારને જોવાનું કામ કરે છે, એમ રામ નામ છે ને એ ભગવાનનો રસ્તો જોવાનું કામ કરે છે. એટલે મનુષ્યએ ભગવાન નામ કોઈ દી ભૂલવું જોઈએ નહીં. હાલતા ચાલતા ઉઠતા બેસતા કોઈ પણ અવસ્થામાં ભગવાન નામ ભૂલાવવું જોઈએ નહીં. કારણ કે ભગવાન નામથી મોટું સાધન આ સંસારની અંદર
બીજું એકેય નથી. એવી વાત છે. પછી આવે છે રૂપ મધુર. ભગવાનનું રૂપ મધુર છે, ભગવાનની ઝાંખી મધુર છે, ભગવાનનો ફોટો મધુર છે. તો કે શું રૂપ મધુર છે ભગવાનનું? પ્રમાણ આપો. તો રામાયણમાં તુલસીદાસ પ્રમાણ આપે છે, મૂર્તિ મધુર મનોહર દેખી ભયવું વિદેહ વિદેહ વિશેખી. આ ચોપાઈ ત્યારે આવે છે કે જયારે જનક રાજાની સભામાં, જનક રાજાના બગીચામાં વિશ્વામિત્ર અને રામ લક્ષ્મણ પધારે છે. તો રામ લક્ષ્મણ ગુરુની આજ્ઞા લઈને અયોધ્યાને જોવા માટે નીકળ્યા. ગુરુની આજ્ઞા લઈને અયોધ્યાને જોવા માટે નીકળે છે. ત્યારે જનક રાજા, જેને વિદેહ પણ કહેવામાં આવતા, એ જનક રાજા વિશ્વામિત્રની મુલાકાત લેવા આવ્યા અને પૂછ્યું કે તમને ઉતારો તો બરોબર મળી ગયો છે ને? તમને આ બગીચામાં કોઈ તકલીફ તો નથી ને? કોઈ તકલીફ હોય ને એવું હોય તો કેજો. હજી એવી વાતચીત હાલતી હતી ત્યાં તો રામ લક્ષ્મણ આવ્યા. રામ લક્ષ્મણ આવ્યા ને એટલે એની મધુરી મૂર્તિ જનક રાજાએ જોઈ. તો એ મધુરી મૂર્તિ જોઈને વિદેહ તો હતા જ, દેહથી પર તો હતા જ, પણ રામ લક્ષ્મણ જોઈને તો હાવ દેહભાન જ ભૂલી ગયા. એવું દેહભાન ભૂલી ગયા ને કે એ પ્રેમના સાગરમાં ડૂબી ગયા. ત્યારે આ ચોપાઈ આવે છે, મૂર્તિ મધુર મનોહર દેખી ભયવું વિદેહ વિદેહ વિશેખી. જનક રાજા પોતાનું ભાન ભૂલી જાય છે. આવી ભગવાનની મનોહર મૂર્તિ છે. જનક રાજા તો નિર્ગુણ નિરાકારમાં સિદ્ધ મહાપુરુષ હતા, પણ રામનું રૂપ જોયું ને તો રામના રૂપમાં એ પોતાની જાતને ભૂલી ગયા. આવું દિવ્ય ભગવાનનું રૂપ હોય છે. આજે હું કોઈ ભક્ત હારે એમ કેતો હતો કે ગીતા પ્રેસના ફોટા કેટલા મધુર છે. હું તો ગીતા પ્રેસના કૃષ્ણના અને રામના ફોટા જોઉં ને, આમ એક એક અંગની સુંદરતાના દર્શન કરું ને તો આનંદ આવી જાય. એવા દિવ્ય ફોટા અત્યારે એઆઈ થી બનાવે, એઆઈ કે જે હાલતું હોય એનાથી ફોટા બનાવે છે બધા, પણ એ ફોટામાં ઈ રસ નથી જે રસ ગીતા પ્રેસના ફોટામાં છે. શું કામ ગીતા પ્રેસના ફોટામાં ઈ રસ છે? કારણ કે એ ફોટા ભક્તોના બનાવેલા છે. ભક્તોએ મહેનત કરીને રસ લઈને નિષ્કામ ભાવે એ ફોટા બનાવેલા છે, એટલે એ ફોટાની અંદર એટલો રસ છે. આવી વસ્તુ છે. ગીતા પ્રેસના ફોટા આખા જગતમાં પ્રખ્યાત છે. અને મોટા ભાગે કોઈ રામાયણ કે ગીતા કે ભાગવત બારે પાડતું હોય ને તો ગીતા પ્રેસના ફોટા ચોરી ચોરીને એમાં મૂકી દે છે. ગીતા પ્રેસના ફોટા એની અંદર મૂકવામાં આવે છે. આવા ગીતા પ્રેસના ફોટા છે. આવી વસ્તુ છે. તો ભગવાનનું રૂપ મધુર છે. કોઈ પણ રૂપનું ચિંતન કરો, ભગવાનના ઈ રૂપની અંદર તમે તન્મય બની જાઓ. લીલા નો દેખાય તો કઈ નહીં, પણ રૂપ તો દેખાય ને. કોઈ ફોટો આપણે જોયો હોય તો ફોટાની મધુરી મૂર્તિ તો અવશ્ય નજર સામે આવે, એમાં તો કોઈ એટલે કોઈ શંકા નથી. તો મધુરી મૂર્તિ જે તમને દેખાતી હોય એના ચિંતનમાં ડૂબી જાવ, એ પણ એક મોટા સૌભાગ્યનું લક્ષણ છે. પછી આવે છે ભગવાનની લીલા મધુર છે. તો લીલા મધુર છે એવું ક્યાં આવે છે? તો કે ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ ભોક્તમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. ગોપી મધુરા, હે કૃષ્ણ તારી ગોપીઓ પણ મધુર છે, અને લીલા મધુરા એટલે ગોપીઓ અરે લીલા કરો છો એ પણ મધુર છે. એટલે વલ્ભાચાર્યજી એ મધુરાષ્ટકમમાં લખ્યું છે ગોપી મધુરા લીલા મધુરા. એમાં કીધું છે ભગવાનની લીલા મધુર છે. એટલી મધુર છે ને કે એ લીલાઓનું કોઈ આસ્વાદન કરે, કોઈ રસ લે ને તો પણ એની અંદર ડૂબી જાય. એટલે ભગવાનની લીલાઓ મધુર છે. પણ એટલું યાદ રાખવાનું કે ભગવાનની લીલા એટલે કેવળ નિકુંજ લીલા જ નહીં. લીલા એટલે ભક્તો સાથે થયેલી લીલા, બ્રજમાં થયેલી લીલા, માખણ ચોરી લીલા, સખ્ય ભાવની લીલા, બધી લીલા જ કહેવામાં આવશે. ભગવાન ભક્તોને સુખ દેવા માટે જે ક્રિયા કરે છે એ બધી ક્રિયાને લીલા ગણવામાં આવશે.
એમાં ભક્તમાલની કથાને પણ ભક્ત અને ભગવાન વચ્ચેની લીલા જ કહી શકાય. ભક્ત અને ભગવાનની લીલાને પણ આપણે લીલા કેવી હોય તો આપણે કહી શકીએ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આ મધુરાષ્ટકમની વાત છે. પછી જે ધામ માધુરી, ધામ મધુર છે ઈ તો કે હમણાં જ નાભાજીએ કીધું, શ્રી વૃંદાવન કી માધુરી ઇન મિલી આસ્વાદન કિયો. અને નાભાજી પોતે જ લખે છે કે વૃંદાવન ધામ મધુર છે. એવું મધુર છે વૃંદાવન ધામ કે ભક્તો જીવનભર વૃંદાવનની વાતો કરે છે ને તો એ વાતો ખૂટતી નથી. ધામની પણ અદભુત વાતો છે. ધામ વિશે પણ કોઈ ચર્ચા કરે, કોઈ વાત કરે ને તો ખૂટે નહીં, એટલી બધી ધામની પણ વાતો છે. એમ કે વૃંદાવનની ભૂમિ ઉપર કોઈ પગ મૂકે છે તો પગ મૂકતા વખત 1 કરોડ જન્મના પાપ કપાઈ જાય છે. આ એવી ભૂમિ છે. અને ધામનો રજકણ પણ ગટરના કીડાને અડી જાય તો એ ગટરના કીડાનો પણ ઉદ્ધાર થઈ જાય છે. એવી વાતો પણ શાસ્ત્રોમાં આવે છે કે ધામનો રજકણ એક ગટરના કીડાના ઉદ્ધાર કરવા માટે કાફી છે. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ વાસ્તવમાં ધામની અંદર નિવાસ કરવો જોઈએ. ડુંગરેજી મહારાજ બિલકુલ સાચું કહે છે કે ગ્રહસ્થોએ પણ 1 મહિના સુધી ધામની અંદર નિવાસ કરવો જોઈએ. ભલે આખું વર્ષ કામ કરે વાંધો નહીં, અને કામ કરતા કરતા ભજન કરે, પણ 1 મહિનો તો એને પણ ધામની અંદર નિવાસ કરવો જોઈએ. સાધુના સંતોના સંગમાં રોકાવું જોઈએ તો પણ બહુ બધો ફાયદો થાય છે. તમારાથી કાંઈ ભજન ન થાય તો કાંઈ નહીં, અહીંયા જે જગ્યાએ ભજન હાલે છે ને ભજનના દર્શન કરી લેશો તો કલ્યાણ થઈ જશે. એક કથા આવે છે, નામ મને ભૂલાઈ ગયું છે એનું, પદ્મ પુરાણમાં કથા આવે છે. એક વેપારી હતો, એ વેપાર કરવા માટે નીકળ્યો હતો અને વેપારમાં એ મબલખ રૂપિયા કમાણો, ખૂબ રૂપિયા કમાણો એવો એ વેપારી હતો. તો રૂપિયા તો એ ખૂબ કમાણો, પછી વેપાર કરતા કરતા એ લગભગ કાશીમાં કે અહીંયા ક્યાંક પડાવ નાખે છે, કોઈ ધામની અંદર પડાવ નાખે છે. એનું વહાણ, એમનું હુરકું મોટું બધું હતું અને એ ક્યાંક ધામમાં પડાવ નાખે છે. તો અહીંયા બધા કાર્તિક મહિનાનું વ્રત કરતા હતા. તો કાર્તિક મહિનાનું ત્યાં બધા વ્રત કરતા હતા ને, તો એ રોજ કાર્તિક મહિનાના વ્રતના દર્શન કરે. ક્યાંક કથા હાલતી હતી, ક્યાંક કીર્તન હાલતા હતા, ક્યાંક સાધુ સેવા હાલતી હતી, ક્યાંક ભંડારા હાલતા હતા. આખો મહિનો એને કાર્તિકના દર્શન કર્યા. મતલબ એનો મૂળ લક્ષ્ય તો વેપાર કરવાનું હતું અને અહીંયા વેપાર બહુ સારો હાલતો હતો, એટલે મૂળ લક્ષ્ય તો વેપારનું જ હતું. પણ વેપાર કરતા કરતા એને આ કાર્તિક મહિનાના ઉત્સવના દર્શન કર્યા બધી જગ્યાએ. તો કાર્તિક મહિનાના આ રીતે ઉત્સવના દર્શન કર્યા ને પછી કાર્તિક મહિનો પૂરો થયો એટલે બીજા દિવસે એને હરપ કરડી ગયો. અને હરપ કરડી ગયો એટલે એ મરી ગયો ને તો એને સીધા ભગવાનના ધામમાં લઈ ગયા. તો કે કેમ? એને તો ધંધો કરવામાં જ આખી જિંદગી પૂરી કરી હતી, તો કેમ ભગવાનના ધામમાં લઈ ગયા? તો કે ખાલી કાર્તિક મહિનાના ઉત્સવના દર્શન કરવાથી અને એ ઉત્સવ એને ગમી ગયો હતો કે વાહ ભાઈ વાહ, આ લોકો કેવું પ્રભુનું ભજન કરે છે. તો એ ઉત્સવ ગમી જવા માત્રથી જ ભગવાનના ધામમાં વયો ગયો. પદ્મ પુરાણમાં ચોખ્ખું લખ્યું છે કે હારી ક્રિયા જોવાથી કોઈનું મન પ્રસન્ન થઈ જાય તો પણ એને પૂરું પુણ્ય મળી જાય છે. એમાં પદ્મ પુરાણ કહે છે. એટલે આજે બ્રાહ્મણ હતો ને વેપારી, એને એ બધા કાર્તિક મહિનાની સારી ક્રિયાઓ જોઈને એને પસંદ કરી કે આ લોકો કેટલું સરસ ભજન કરે છે. તો એ પસંદ કરી એના એટલા પુણ્યથી જ ભગવાનના ધામમાં વયો ગયો. તો જો તમે ધામમાં નિવાસ કરતા હોય ને તો તમારાથી કાંઈ ભજન ન થાય તો કાંઈ નહીં. કોઈ સંતના દર્શન કરો તો વાહ વાહ કરો કે વાહ સંત કેવું ભજન કરે છે. આપણા ગ્રુપની અંદર કોઈ ભજન કરતો હોય તો એની પ્રશંસા કરો. બધાના દર્શન કરી લ્યો કે આપણાથી થાય નહીં તો કાંઈ નહીં, પણ જે ભજન કરે છે એની વચ્ચે તો આપણે પડ્યા છીએ ને. આવો ભાવ રાખીને પણ કોઈ ધામમાં પડ્યું રહે છે તો એના અહોભાગ્ય છે. અવશ્ય એ ભવસાગર પાર થઈ જાય છે. નિશ્ચિત એ ભવસાગર પાર થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ સંદેહ જ નથી. એટલે મનુષ્યએ હંમેશા ધામની માધુરી પણ ધ્યાનમાં રાખવી જોઈએ, ધામમાં નિવાસ કરવાની ભાવના રાખવી જોઈએ. બીજું આપણે કાલે લઈ લેશું. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે. જય સિયારામ.
જય સિયારામ.